ડાંગ જિલ્લાના બિલીઆંબા પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતને છેવાડે આવેલા ડાંગ જિલ્લાના બિલીઆંબા પ્રાથમિક શાળાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 127 જેટલા બાળકોનું નામાંકન કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આદિવાસી બાહુલ્યતા ધરાવતા ડાંગ જિલ્લામાં ગત રોજ સવારે 11 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગના બોર્ડર વિલેજોમાં આવતી બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી 127 બાળકોનું નામાંકન કરાવ્યું હતું. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિલીઆંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સંવાદ સાધ્યો હતો. એટલું જ નહીં, એક વિદ્યાર્થીની અભ્યાસ પોથી વર્કબુક તપાસીને સવાલ જવાબ પણ કર્યા હતા. વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચી વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું. તેમણે વર્ગખંડમાં બાળકોની સાથે બેસીને વડીલ વાત્સલ્ય સહજ સંવાદ કર્યો હતો. અભ્યાસ પોથી વર્કબુક જોઈને અભ્યાસની માહિતી મેળવી હતી. ડાંગ જિલ્લાના છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળા પ્રવેશોત્સવનો લાભ મેળવી આજે ડૉક્ટર, પર્વતારોહક, રમતવીર જેવા સ્થાને પહોંચ્યા છે. તેમણે પ્રશંસા કરી હતી. અહીંથી ભણીને કન્યા કેળવણીનો લાભ લઈ તબીબ બની ઉચ્ચ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહેલી ડૉક્ટર અંકિતા કુંવર, રમતગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર દોડવીર મુરલી ગાવિત અને પર્વતારોહક ભુવાન રાઠોડ, IIMમાં અભ્યાસ કરતા યુવાન અવિરાજ ચૌધરીનો મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવો દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો. બિલીઆંબા ગામના ગ્રામજનો અને આગેવાનોએ પોતાના નાનકડા એવા ગામમાં પધારેલા મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લાના 311 ગામ પૈકી બિલીઆંબા પ્રાથમિક શાળા સેવાડાનું ગામ છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા. અમને ખૂબ જ આનંદ થયો છે. બાળ મહોત્સવની ઉજવણીમાં બાળકોના આશીર્વાદ આપ્યા અને બાળકોના આશીર્વાદ વચનો સાથે મારે એ પણ કહેવું છે કે ડાંગ જિલ્લાની અંદર પાણીના અછતના કારણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી આવ્યા. મારી માંગણી છે કે ભૂગર્ભ ટાંકા થાય, લોકોના સંગ્રહ માટેની વ્યવસ્થા થાય, પાઇપલાઇનો થઈ, પાણી સમિતિને પાઇપલાઇન થઈ, ઘણું બધું સરકારે વિકાસનું કામો કર્યા, પણ સંગ્રહ માટેનો સ્ટોરેજ ટેન્ક થાય તો હજુ પણ સારું રહે. એના માટે મારા મુખ્યમંત્રી સાહેબને નિવેદન છે કે ડાંગ જિલ્લાની અંદર અછતના ગામોમાં ભૂગર્ભ ટાંકા, અંડરગ્રાઉન્ડ હોઇસ્ટિંગ થાય. એ બદલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મારી વિનંતી છે. હું મુરલી ગાવિત, આંતરરાષ્ટ્રીય દોડવીર. આજે બિલીઆંબા ખાતે બાળ પ્રવેશોત્સવ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીના હસ્તે મારું સન્માન થયું, જેનું કારણ હું આંતરરાષ્ટ્રીય દોડવીર છું અને 22 જેટલા નેશનલ મેડલ છે, 4 જેટલા ઇન્ટરનેશનલ મેડલ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે તૈયારી કરી રહ્યો છું. જે થકી આજે આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે મારું સન્માન થયું. એ બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનો આભાર માનું છું. થેન્ક યુ.